તો મિત્રો આજનો વિડીયો મસ્ત થવાનો, કારણ કે અમે 3 જણા આવી ગયા છીએ મુકેશ્વર ડેમમાં નાહવા માટે. તો બતાવી દઈએ. અરે જો મુકેશ્વરનો ડેમ, અને હવે નાહવા માટે અમે આવી ગયા છીએ. તો હું ખબર કે આ જાળી રહી ને એના અંદર નાહે એકમ પાણી થોડું ખાઈ કે નેડું જ છે, વધારે ઊંડું નહીં એટલા માટે. અને આ બાજુના ભાગમાં બધું ઊંડું પાણી, એટલે એક નાહવા જઈએ. બાકી ત્યાં વિડીયો બનાવો તો વિડીયોમાં આખા બતાવીએ કે નાહવાની છે મજા આવે. અને તમે જો કદાચ કદી નાહવા આવો ને તો જ્યાં જાળી દેખાય ને અંદરના ભાગમાં થોભલોના અંદરથી નાહજો, કારણ કે આ બાજુ ના હોય ને પાછળની સાઈડ તો એ તો ઘણું ઊંડું હોય એટલા માટે. બાકી જો અમારે વિક્રમભાઈ આગળ થઈ ગયા નાહવા માટે, અને અમે અહીંથી જઈએ. જો તો મસ્ત મુકેશ્વરનો ડેમ દેખાય ખાલી. તો જો આપણે અહીંથી આગળ જઈએ, જે પહેલી જાળી આવે એથી થોડા આગળ જઈએ ને ઘણા બીજી જાળી રહી કનો. જો હોય કંદ નેડું જ છે, વધારે ઊંડું પાણી નહીં, એટલે વધારે આગું ના જવાય નાતું ને કે આગળ ઊંડું પણ છે. જો ખાલી ચલો મસ્ત મુકેશ્વરનો ડેમ દેખાય. જો વિકુભાઈ હેડ્યા રૂમાલ લઈને આવી જાય સ્પેશિયલ નાહવા માટે. જો ખાલી ચલો મસ્ત વાતાવરણ. હા, અને ઉનાળામાં નાહવાની મજા આવે પાછી, કે આપણે અહીંથી જઈએ છીએ. જો અને અહીંથી અમે આવી જઈએ. હવે આપણે નાહવા જવાનું છે. વધારે થોડું જવું, વધારે આગળ નહીં જઈએ, કારણ કે આપણને તરત બીજા આવડતું છે ના. પણ આ તો સ્પેશિયલ વિડીયો બનાવવા માટે આપણે આવીએ એટલા માટે. તો તમે વિડીયો છેલ્લે સુધી બનાવી છે, આપણે પણ બહુ મસ્ત વિડીયો બતાવીશું. જો ખાલી જો એકનથી માપનું તો ઊંડું પાણી. તો મિત્રો આપણે ફાઇનલી ડેમમાં નાહવા માટે આવી જઈએ. જો ખાલી અમારા વિકુભાઈ એવાનો સેટઅપ તૈયાર થઈ ગયો નાહવાનો, અને અમે પણ નાહવા આવી ગયા. જો રમેશભાઈ એકમ કપડો બદલું જ છે, અને બધા ભાઈઓ નાહવા આવી જાય. જો ખાલી બાકી બહુ મસ્ત મજા આવે. જો પાણી વધારે ઊંડું નહીં, અમે એવા જ જગ્યાએ આવીએ કે પાણી વધારે ઊંડું નહીં. અને જો આ થોભલા દેખાય એટલું ઊંડું પાણી. અને કદાચ પેલી બાજુ જો ને થોભલા નજીક નાહવાનું કદાચ આવો તો, એટલે કે પાણી વધારે ઊંડું ના હોય. પેલી બાજુ જો ખેતર આગા પાછું હોય તો પાણી ઊંડું હોય. બાકી જો પાણી જો મસ્ત હેડે શંખલું ચડી જો. બાકી બહુ મસ્ત મજા આવું છે. અને જો આગળ બેસીએ ને તો ચલો ઊંડો ખાલી હું તમને બેસીને બતાવું હવે. જો એ આ બેસી ગયો, એક આટલું ઊંડું પાણી. હા, વધારે ઊંડું પાણી નહીં, બહુ મસ્ત મજા આવે. જો વિકુભાઈ બેસીએ અમે. એ કોઈ મજા આવે કે નહીં આવતી? મજા આવશે કાંઈ. જો ખાલી હવે તરવાનું ચાલુ કે ભાઈ તરતા બધા આગળ ના જતા. બાકી જો આ પાણી બહુ મેલું ચોખ્ખું પાણી નહીં પાછું, કારણ કે માટી નીકળે એટલે એવું થાય પાણી તો. પણ મજા આવે. જો રમેશભાઈ જોઈએ આખી મગરની ખોજમાં આગળ થોડા ગાય. મસ્ત આવી ગયો. જો ખાલી એટલે થોડું આગળ જઈને તો હું બતાવી કેટલું ઊંડું પાણી હે. જો અમારા ભાઈઓ બધા આવી જાય નાહવા માટે. જો રમેશભાઈ પહોંચ્યા આગળ, અને કાંઈ એટલું ઊંડું હે. જો ખાલી આ બીચમાં નાહતા હોય ને એવું લાગે. હા, જો તરવાનું ચાલુ કરી દીધું ભાઈ હોવાને તો જો ભાઈ એમાં રમેશભાઈ જોરદાર સ્વિમિંગ કરી રહ્યા. આ બધા ભાઈઓ આવ્યા છાપી બાજુથી આવ્યા. અરે છે મજા આવે નાહવાની. હા, તો બહુ મસ્ત મજા આવે. જો આટલું ઊંડું પાણી છે ખાલી. જો મસ્ત બીચ જેવું લાગે આપણો મેં નાહે એટલે. જો એક ભાઈ તો આપણે ખાલી બોડી એકલું જ દેખાય. જો એ મજા જતા રહ્યા પાણીમાં. આટલા એટલે આટલું પાણી થયું બેઠો જો ખાલી બહુ મસ્ત મજા આવે.
તો જો ભાઈ બહુ મસ્ત મજા આવે ખાલી નાવાની માથું આપવા પછી પલાવી ના હવે પલાવી દઈએ હા તો યાર નેર તો ડૂબતા જ નહીં ઉપર ઉપર ઉડીને આવીએ યાર પછી મજા આવે ખૂબ કેવું લાગે આમ વોટર પાર્ક બી સારું લાગે કે લાગતું ભાઈ વોટર પાર્ક એકલો કાળો મેસ લાગે વોટર પાર્ક થી આવે મજા આવે ભાઈ રાઈડો બીજી નહીં પણ બાકી વોટર પાર્ક થી મજા આવે તમે પણ એ વખત મોકેશ્વર આવજો નાવા માટે તો મિત્રો અહીં અમે જોરદાર ચેલેન્જ કરી રહ્યા છીએ કે ભાઈ સૌથી વધારે અંદર કોણ મોઢું રાખે જો તમે અમે 4 જણા છીએ કોણ વહેલા મોઢું કાઢે બારે તમે કહેજો કમેન્ટ કરીને કોણ સૌથી વધારે મોઢું અંદર રાખે બરોબર તો ચાલુ કરો 1 2 3 જીગા આઉટ જીગા તમારે કોમ નહીં પા કાલે ચેલેન્જ તો ખાલી ખોટી મારવા આપ્યું વીકો આઉટ ત્રીજો 3 નીકળ્યા ચોથો વાઘ જીતી ગયો આ ભાઈ સાપી ના આપણે જીતી ગયા છે આ ચેલેન્જ પૂરી કરી દીધી ભાઈનું તમે મોઢું જોઈ લો અને પહેલાથી હરી જાય ચેલેન્જ મારવા આવું હમણાં ખોટી ચેલેન્જ મારવા આવું કાલે તારે બારો કરે એવું ના તમે ચેલેન્જ મારવા ખોટી ચેલેન્જ મારવા આવું ફરી એક વાર કરી આડો ફરી હા હરી જાય ચેડી ચેલેન્જ મારવા આવું પા ફરી એક વાર ચાલુ કરીએ આપણે ચેલેન્જ કારણ કે એક વાર તો હરાય યાર બીજી વાર આખો દાય થોડું હરાય ચાલુ કરીએ 1 2 3 મરદના માથે મેણું ને 78 રૂપિયાનું લેણું ના ખમાય જીગા અમારે જીગો વળી હરી જવાનો હા ભાઈ વળી ગયા પહેલા નીકળી ગયા બહાર અમારે વિકો બહાર આવી ગયો જીગો આવી ગયો જીગો હરી ગયો વળી હા ભાઈ વળી બીજી વાર જીતી ગયો છે ભાઈ આ તો યાર નહીં મેળ આ જીગો ના ચાલો ચોય ના ચાલો જીગો હરી જાય વળી જીગો ખાલે ચેલેન્જ મારે એટલું જ ખાલે ના ભાઈ ચેલેન્જ બીજું ભાઈ સપોર્ટ કર્યો મહત્વની વાત છે યાર ચેલેન્જ માટે ભાઈ વિડીયો હું એન્ડ સુધી બનાવી રહેજો અને કોમેન્ટ શેર જરૂર કરી લેજો ભાઈ તરત બધા આવતું નહીં અને પ્રેક્ટિસ કર્યો નહીં પહેલી વાર નવાયા ડેમમાં પહેલી વાર નિર્માણ નાહેલા છીએ હેલો બાકી મજા આવે હા તો જો ભાઈ જોરદાર નાખો ખાલે અને આખો ડેમ તમે જો થોડો મસ્ત દેખાય આવા ખાલે જો હા બહુ મસ્ત મજા આવે નજીક આવો ભાઈ આનો એક નેડું પાણી એટલે નાહન મજા આવે અને આ ખેતરમાં જાય કે ખેતરમાં બધા રીસ જેવું રહેના આ બધા બિન સિઝન વાળા હા અને જો આજુબાજુ ઝાડીએ કે તણા જો ને તો એ ખડાઈ રહ્યો આગળ છે એટલે વધુ ના આવે પાણી પીજો ઠંડુ પાણી અને પાણી થોડું કાળું હોય ને એવું લાગે થોડું ને આમ તો ઘાસું કાળું ગાઈસ પાણી દેખો પાણી કુદરતી નેચર પાણી કુદરતી પાણી શું છે પાણી બસ જો ભાઈ બહુ મસ્ત નાની મજા આવી રહી છે મને તો લગભગ કલાકથી નાહી છે બહુ મસ્ત મજા આવી પાછળ એટલો મસ્ત મોકેશ્વર ડેમ દેખાય ખાલી હા અમારા રમેશભાઈ તો ગયા બેસી ગયા યાર હા માછલી પકડવા હોય કે માછલી કે ના આવી પાછું કલાકથી નાહ્યા પણ નેની આવડી માછલી હોય કે ના આવી છે ના શું બોલો અને કેમ પાણી એવું હોય ને મોઢુંમાં ગાલે ને કોઈ દેખાતી હોય ના પાછું ભાઈ પંપ ચાલુ કરી નાખ્યો પાણી કાઢવાનો પંપ ચાલુ કરી નાખ્યો બાકી જો બહુ મસ્ત મજા આવે હાલ તો નાની આટલું પાણી વધારે ઊંડું પાણી નહીં એટલે રિસ્ક જેવું કહેવાય ને બાકી જોયા કોઈ કઈ પ્રોબ્લેમ આવ્યો છે જો કાલે મૂઢવાય કાળો આપણો થઈ જાય એવો પ્રોબ્લેમ છે કાલે બીજો કોઈ પ્રોબ્લેમ નહીં હોય જો બહુ મસ્ત મજા એવું છે ભાઈ કાનો જો ખાલી આ પાણી વધારે ઊંડું સજ નાનો હમો હવાળો દેખાતો હું બતાવું કે વધારે મેં છે ને હવાળો તો આખો ડટાઈ ગયો છે એ આટલો હમો દેખાજો હવાળો
એ હવાડામાં હાલ વગર લાઇટ ચાલુ કરે પોણી છે પાછું. જો બહુ મસ્ત હોય મોકેશ્વર ડેમ દેખાય. જો અમારા ભાઈ આવ્યા છે સાપીને અને આર્યા ભાઈ ઈવન હંગાથી જ આવેલા અને વિકોભાઈ અમારા હંગાત છે અને બહુ મસ્ત મજા આવે. બાકી જો થોડો નાહી લઈએ અને પછી વિડીયો એટલો પૂરો કરી દઈએ અને તમે વખત આવી જજો નાહવા માટે. જો ખાલી નાકમાં પાણી પી જાય. બાકી નાવાની મજા આવે પણ પાણી નાકમાં પી જાય અને નાકમાં સીધું મોઢામાં પાછું. જો અમારે વિકુભાઈ મારી શંખલો વેણી હું વેણીએ જ ખબર પડતી ને. શંખલો જોઈ શકો છો. શંખલો વેણી માહિતી કે મોતી બીજા જડે ને તો ઘેર લઈ જવા થાય કે. બાકી જો વોટર પાર્કમાં જવી ના કહીથી આવી જગ્યાએ જવું મજા આવે પણ આવી જગ્યાએ થોડું ઘણું રિસ્ક રહે. એક જો રિસ્ક હોય એ કારણે મજા હોય બાકી રિસ્ક વગર મજા ના હોય. જો ખાલી બાકી તમે પણ એક વખત આવી અને મોકેશ્વર ડેમમાં આવી નાહી જજો. આરી જગ્યા ઉપર જો આરી જગ્યા છે બરાબર. બાકી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો આવું.